નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું નતાશા। સૌથી મહત્વનો આજનો વર્ષનો દિવસ કહેવાય છે કે આર્થિક બાબતોને જાણવા માટે દેશમાં કઈ રીતનું બજેટ ફાળવવામાં આવે છે વર્ષ દરમિયાનનું, તેના ઉપર સૌ કોઈની નજરો રહેલી છે। અને આજે 1 ફેબ્રુઆરીના દિવસે દર વર્ષની જેમ શું ચાલુ વર્ષે પણ બજેટની અપેક્ષાઓ લોકો જે રાખીને બેઠા છે તેઓની અપેક્ષાઓ પૂર્ણ થશે કે કેમ, કયા કયા સેક્ટરમાં વૃદ્ધિ, તેજી, મંદી, આવા તમામ શબ્દો આજે વાગળવાનો દિવસ છે। માત્ર આજે એક દિવસ નહીં, પરંતુ આજનું આવનારું બજેટ આગામી વર્ષ દરમિયાન સુધી સૌ કોઈને પ્રભાવિત કરશે અને કઈ રીતે કરી શકે તે તમામ રીતે જાણવાનો પ્રયાસ આજે કરવો પડે। તેનું મુખ્ય કારણ છે કે લોકોની આશા અપેક્ષાઓ કઈ રીતની રાખીને અને અત્યારે લોકો બજેટ ઝંખી રહ્યા છે। બીજી તરફ સમાચાર મળી રહ્યા છે, હાલ નાણાં મંત્રાલય ખાતે નાણામંત્રી નિર્મલા સીતારામન ઉપસ્થિત છે। તમામ મોરચે ચર્ચાઓ કર્યા બાદ આખરે આજે આપણી સમક્ષ 11 કલાકથી જ બજેટ રજૂ કરવામાં આવશે, પરંતુ તે પહેલા અપેક્ષાઓ અને કઈ રીતની આટીઘૂટી દેશમાં આર્થિક બાબતે સર્જાઈ શકે છે, આ તમામ બાબતોની જાણકારી મેળવવા માટે આજે ઉપસ્થિત થયા છે। સવારથી ચર્ચાઓનો દોર શરૂ થયો છે, જો કે છેલ્લા ઘણા દિવસોથી જે અટકળો છે કે શું ટેક્સ સાથે સંકળાયેલી બાબતો અંગે કોઈ મોટી છૂટછાટ કરવામાં આવશે કે કેમ, જે મુજબ મોંઘવારીના દ્રશ્યો અત્યારે સર્જાઈ રહ્યા છે તેનામાં કોઈ મહત્વના ફેરફાર થશે કે કેમ, ખાસ કરી જે 2.5 થી 3 લાખ સુધીની આવક ધરાવે છે તેઓને કઈ રીતની છૂટ મળી શકે છે। નાણાં મંત્રાલયના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અત્યારે ટેલિવિઝન સ્ક્રીન પર, કે જ્યાં મોટી સંખ્યામાં આજે ચહલ-પહલ દેખાશે। બજેટ 2021 સાથે સંકળાયેલી અમુક બાબતો જેની ચર્ચા કરીશું, કે અમુક આવકવાળા માટે લોન મેળવવા માટે, લોનની ચૂકવણી માટે, લોનના જે દર હોય છે તેનામાં શું કોઈ મોટા ફેરફાર કરવામાં આવશે કે કેમ, સામાન્ય માણસથી માંડીને ધનિષ્ઠ વર્ગ સુધીની જે આશાઓ છે કે બજેટ કઈ રીતનું આવે છે તેના ઉપર સૌ કોઈ ટપીને અને આંખ લગાવીને બેઠા હોય છે। સૌથી મોટી વાત છે કે વર્ષ 2020 દરમિયાનમાં આપણે જોયું કે વૈશ્વિક મહામારી દરમિયાન માત્ર 4 નાના બજેટ જે ફાળવવામાં આવ્યા આત્મનિર્ભર ભારત આ યોજના હેઠળ, અને તેની સાથે જે દેશને જે આર્થિક વેગ મળ્યો છે આ વેગ આગળ કઈ રીતે યથાવત રાખવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજરો રહેલી છે। આ તમામ ચર્ચાઓ કરવા માટે આપણી સાથે સીએઝ અને એવા આર્થિક વિશ્લેષકો અને તેઓની સાથે સરકારમાંથી પણ પ્રતિનિધિ જોડાઈ રહ્યા છે। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા સત્યેન કુલાબકર, તેઓની સાથે સીએ પૂજા ઠક્કર જોડાઈ રહ્યા છે, સીએ રિંકેશ શાહ જોડાઈ રહ્યા છે અને નિશાન ઢોલકિયા જેઓ સેક્રેટરી છે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનમાંથી। આપ તમામનું સ્વાગત કરું છું। સૌથી પહેલો મારો સવાલ, જે અપેક્ષાઓ છે સરકાર કઈ રીતે યોજનાઓ પર અમલીકરણ કરીને અને ચાલુ વર્ષે બજેટ ઉપર ભાર મૂકશે, સત્યેન આપની પાસેથી જાણી લઈએ, કારણ કે સૌથી મહત્વની વાત છે કે 2020નું આપણે વર્ષ જોયું, તમામ જે નિર્ણાયક પરિસ્થિતિઓ અને કહી શકીએ કે સ્વાસ્થ્યની આપદા ધરાવતું આ વર્ષ હતું, પણ 2021માં આપણને વેક્સિનનો સહારો મળ્યો છે। હવે બજેટમાં કઈ રીતની વેક્સિન આપ અત્યારે ઝંખી રહ્યા છો? નમસ્કાર અને ખૂબ ખૂબ ગુડ મોર્નિંગ। આપના માધ્યમથી આજે દિવસની પહેલી ડિબેટ એટેન્ડ કરી રહ્યો છું। હું આપને ભારતીય જનતા પાર્ટી તરફથી એટલી બાહેધરી આપવા માંગુ છું કે પ્રજાલક્ષી, પ્રજાને સ્પર્શે એવા બજેટ નિર્મલા સીતારામનજી અને એમની આખી ટીમ ચોક્કસપણે આપશે એવું હું અંતઃકરણથી માનું છું। આ માનવાના બે કારણો છે। એક કે છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા 2015થી જે રીતના સરકાર ચાલી રહી છે અને જે રીતના પ્રજાલક્ષી, પ્રજાને સ્પર્શે એવા પ્રશ્નો સતત ભારતીય જનતા પાર્ટી ઉઠાવતી આવી રહી છે, એનું એક દર્પણ, એનું એક ચહેરો એ આજનું બજેટ હશે। આપે ચોક્કસપણે એવું માની શકો કે જે વેગવંત રીતથી સરકાર કામ કરી રહી છે એના હું ડેટા આપના સમક્ષ આપણી જે ડિબેટ જેમ આગળ ચાલે એ રીતના આપીશ। એ જ રીતના, એ જ પ્રકારે એ આખા ઇકોનોમીને વેગ આપવા માટે, આખી સિસ્ટમને બૂસ્ટ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે અને એના અનુસરીને જ આજનું બજેટ રજૂ થશે એવું હું વ્યક્તિગત રીતથી માનું છું। આગામી સમયમાં આપણે જોઈશું જ કે અમુક અભિયાનને પ્રોત્સાહન આપવા માટે અને દેશની આર્થિક પરિસ્થિતિને વધુ સદ્રઢ બનાવવા માટે પ્રત્યેક વર્ષનું બજેટ ખૂબ મહત્વતા ધરાવે છે।
બ્રિંકેશજી, આપની પાસેથી પણ જાણીએ કે અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આવી અનેક બાબતો છે. આર્થિક બાબતે અત્યારે આપણે વિચારીએ તો જે ટેક્સ સાથે સંકળાયેલી બાબત છે તે સામાન્ય વ્યક્તિને ખૂબ સંદર્ભમાં આવતી હોય છે, અને તેને જોતા શું અપેક્ષાઓ આપ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પણ રાખશો, કારણ કે પ્રત્યેક વર્ષે બજેટની અસરો લગભગ તમામ વર્ગના વ્યક્તિઓને થતી હોય છે? મેડમ, તમારી વાત બિલકુલ સાચી છે કે સામાન્ય વર્ગને એનો ફાયદો બજેટમાં થતો હોય એવી અપેક્ષાઓ સામાન્ય વર્ગ પાસેથી હોય જ છે. પણ તમે જેમ કીધું કે આર્થિક બુસ્ટઅપ મળી રહે, તમે સર્વેમાં જોયું હશે તો 11% જીડીપી ગ્રોથ એક્સપેક્ટ કર્યો છે જ્યારે ગવર્મેન્ટે. તો એ 11% જીડીપી ગ્રોથ એક્સપેક્ટ કર્યો છે, તો એ ગ્રોથ લાવવા માટે ઘણા બધા ઇન્સેન્ટિવ, મેન્યુફેક્ચરિંગ રિલેટેડ ઇન્સેન્ટિવ પણ મળી શકે, અને લોકોનો કન્ઝમ્પશન પાવર એટલે કે જે બાઇંગ પાવર છે એને ઇમ્પ્રુવ કરવા માટે તમે જ્યારે આત્મનિર્ભર પેકેજનું પણ વિશ્લેષણ કરશો ત્યારે પણ જે ગવર્મેન્ટના એમ્પ્લોયીને પણ જ્યારે પેકેજ આપવામાં આવ્યું, એ લોકોને જે ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા, તો એ રીતે હતા કે માર્કેટમાં કન્ઝમ્પશન વધે. તો આ બજેટને પણ એ રીતે જો જીડીપી નો ગ્રોથ પ્રોપરલી લેવો હોય તો આ બજેટને પણ હું એ રીતે અનુમાનિત કરવા માંગીશ કે જેમાં લોકોનો બાઇંગ પાવર વધે અને મેન્યુફેક્ચરિંગ, જે મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ જે ગવર્મેન્ટે ચાલુ કર્યો છે, એનું કોસ્ટિંગ કેવી રીતે ઘટે અને આત્મનિર્ભરનું કોસ્ટિંગ કેવી રીતે ઘટે એ અંગે 100% ગવર્મેન્ટ પ્રયત્ન કરશે. અને નતાશા મેડમ, તમે જે બીજું કીધું કે ટેક્સના ભારણમાં છૂટછાટ થઈ શકે કે કેમ, એ પણ એક અપેક્ષા છે કે ભાઈ એક નાના લેવલે, મોટા લેવલે તો નહીં પરંતુ નાના લેવલે કદાચ ટેક્સમાં થોડી ઘણી રાહત આપી શકે. થોડી ઘણી એટલા માટે કહીશ કારણ કે ઓલરેડી સરકારના તિજોરી ઉપર ઘણું ભારણ છે, તો કદાચ વિશેષ એક્સપેક્ટેશન તો આપણને નહીં હોય, પરંતુ કોવિડ સેસ જે મોટા આર્થિક ઇન્કમ ધરાવતું વર્ગ છે એના ઉપર કોવિડ સેસ લાગવાના ચાન્સીસ ખૂબ જ સારા એવા છે. તો એક આર્થિક ભારણ એક હાઈ ઇન્કમ ઇકોનોમી વાળા વર્ગને લાગી શકે એવી અપેક્ષા છે. એ મહત્વના મુદ્દા આપે ગણાવ્યા સીએ તરીકે બ્રિંકેશજી, કે એક તો આર્થિક સેસની વાત કરી અને બીજું જે વ્યક્તિઓની આવક છે અને આવક સાથે સંકળાયેલા જે એટલે કે ઇન્કમ ટેક્સ ઉપર જે કોઈ મોટા ફેરફાર કરવામાં આવે તેવી અત્યારે આશાઓ આપણે જોઈ રહ્યા છે. નિશાંતજી, આપની તરફ આવીને અને મારો સવાલ આપને એ રીતનો રહેશે કે ભારત દેશની જ્યારે પણ વાત આવે છે ત્યારે દેશમાં સોના અને ચાંદીના ઘરેણાઓની વાત કહો કે પછી તેના ખરીદ વેચાણની વાત કહો, તેના ટ્રેડિંગની વાત કહો, તેની સાથે સંકળાયેલી જે અસરો છે તે આપણને દરરોજ તેના ભાવ સંદર્ભે દેખાતી હોય છે. અને બજેટ એક એવો માત્ર દિવસ નથી, પણ તેની જે અસર છે તે આઈ એમ શ્યોર કે સોના ચાંદીના ભાવોની વાત હોય અથવા તો પછી તેના ખરીદ વેચાણની વૃદ્ધિ અને ઘટાડાની વાત હોય, તેના ઉપર અસર પડતી હોય છે. કઈ રીતે આપ ઝંખી રહ્યા છો ચાલુ વર્ષના બજેટને ધ્યાનમાં રાખી? તમામ દર્શક મિત્રોને સૌપ્રથમ અમારા પ્રણામ. જ્વેલર્સ એસોસિએશન તરફથી અમે આપ સૌ દર્શકોનો આભાર માનીએ છીએ. જે ચોક્કસથી હું એક નાની લીટીમાં વેપારી તરીકે જવાબ આપીશ કે જેમ અમે સંપૂર્ણ તૈયારી રૂપે તમામ અમારા ગ્રાહકોને આકર્ષીએ છીએ, પરંતુ દરેકના સમજો કે ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે, દરેકને સંતોષી નથી શકાતા, એમ આટલા મોટા અર્થતંત્રમાં ભારત સરકારની દરેક નીતિ દરેકને સંતોષવી એ થોડોક અઘરો વિષય તો છે જ. પરંતુ એઝ અ વેપારી અમે એવી આશા રાખીશું કે પાછલા વર્ષોમાં જો કદાચ સૌથી વધારે ઇફેક્ટેડ રહી હોય તો એ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર છે. કારણ કે લોકો પાસે એટલું નાણું હતું નહીં, અને પ્લસ આર્થિક કટોકટી હતી તો સૌથી છેલ્લે, પ્લસ એમાં પણ વિશેષ કે મેરેજ ફંક્શન થયા નથી, બીજી ત્રીજી ઉજવણી થઈ નથી. તો આવા સંજોગોમાં અમે એવું ઈચ્છીએ છીએ કે જે ટેક્સના ભારણ અમારા ઉપર પાછલા કેટલાક મહિનામાં નાખવામાં આવ્યા છે તે થોડા હળવા થાય, અથવા તો નવા કોઈ ભારણનો હાલમાં વિષય ન બને, એક અમારે જોવાનો વિષય છે. ત્યારબાદ જે એક્સપોર્ટની નીતિ છે સરકારની, તેમાં પણ નાના નાના ઉદ્યોગોને એક્સપોર્ટની રાહત મળી રહે અથવા સરળતાથી એક્સપોર્ટ થઈ શકે, જેથી કરીને ભારતમાં વિદેશી ચલણ આવી શકે તેવી એક યોજના બનાવવી જોઈએ. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હું વાત કરું તો ભારતમાં જૂજ રિફાઇનરીઓ છે જે કાર્યરત છે સરકારી લાયસન્સ હેઠળ, તો એ લોકોને પ્રોત્સાહન મળે એવા નિયમો બનાવવા જોઈએ, જેથી કરીને શું થાય કે ભારતમાં જ સોનું પ્રોડ્યુસ થાય અને એનો મહત્તમ ઉપયોગ થાય, જેથી કરીને ઇમ્પોર્ટ ગોલ્ડ, જેમાં કોઈ રોજગારી હાલમાં તો ઉત્પન્ન થતી નથી, પરંતુ રિફાઇનરી ક્ષેત્રે લગભગ 10 થી 12 માણસોનો મિનિમમ સ્ટાફ લાગે છે, તો તેમાં જો પ્રોત્સાહન આપવામાં આવે તો ભારતમાં આવી ઘણી રિફાઇનરીઓ ધમધમે છે, તો તેમાંથી કેટલાક લોકોને આમાં લાભ મળી શકે અને તેનો મહત્તમ ફાયદો
ભારત સરકારને પણ થઈ શકે છે. ત્યારબાદ બીજા એક સમજો કે TCS જે હાલમાં જ લાગુ કરાયો છે, પરંતુ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં જ્યાં બુલિયન ક્ષેત્ર નફો નહિવત છે અને ટેક્સ ઘણો વધારે છે, તો તેવા ક્ષેત્રમાં પણ ફેર વિચારણા કરવી જોઈએ અને જ્યાં જરૂર લાગે ત્યાં તે લોકોએ તેનું અમલીકરણ કરવું જોઈએ. રાઈટ, એટલે કે એક વેપારી તરીકેના દ્રષ્ટિકોણ પણ જાણવાનો પ્રયાસ કર્યો. અને પૂજાજી, જેમ રિંકેશભાઈએ કીધું કે જે સેઝ કોવિડ સેઝ જે લગાવવાની વાત છે, તો હાલ અર્થતંત્ર બેઠું થઈ રહ્યું છે અને મોટા ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે તેવા હેતુથી હું એવું ઈચ્છું છું કે તે લોકોને પ્રોત્સાહન મળે, નહીં કે ડિમોટિવેટ થાય કે વધુ ધંધો કરીશું તો એક્સ્ટ્રા ટેક્સનો ભારણ આવશે, તેવા ડર હેઠળ ન જીવે, તે પણ એક જોવું જરૂરી છે. રાઈટ, એટલે ડર હેઠળ આગળ જીવન ન ચાલે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે તમામ રીતે એવું થતું હોય છે અને બજેટ પાસેથી સૌ કોઈ કંઈક ને કંઈક ઝંખતું હોય છે. પૂજાજી, મારો સવાલ આપને તે રીતનો રહેશે કે હવે આપણે જે ટેક્સેશનની વાત કરીએ છીએ અથવા તો પછી ટેક્સેશનમાં કઈ રીતની છૂટછાટ મળી શકે છે તેની લોકો અત્યારે આશા રાખીને બેઠા છે. સૌથી મોટો જે અત્યારે મુદ્દો છે તે ઇન્ફ્લેશનનો પણ છે, કારણ કે ક્યાંક આપણે જોઈએ છે કે જે મુજબનો વૃદ્ધિ દર કદાચ આંશિક રીતે નક્કી કરવામાં આવ્યો છે, આ વૃદ્ધિ દર શું 2020ના વર્ષને જોતા શું લાગે છે કે 2021 અથવા તો આગામી વર્ષ દરમિયાન પણ આપણે આ આંકડા સુધી પહોંચી શકીશું? કારણ કે અત્યારે દેશની આર્થિક પરિસ્થિતિને નો ડાઉટ વેગ મળ્યો છે, પણ આ વેગ કેટલો ઝડપથી આગળ વધે છે તે સૌથી મોટો સવાલ છે. આપણે બિલકુલ સાચી વાત કહી છે. જો આપણે સેલરાઇડ પર્સનને એ સેક્ટરની વાત કરીએ તો આપણે મહત્વના ઘણા એવા મુદ્દાઓ છે જેને આપણે ધ્યાનમાં લેવા જોઈએ અને જેની અપેક્ષાઓ આપણને રહેશે. જેમ કે આ દરમિયાન આપણને એટલું ખબર પડી છે કે મેડિકલ એક્સપેન્ડિચર બહુ જ વધી ગયો છે ગિવન ધીસ પેન્ડેમિક. તો એવી આશા કરવામાં આવશે કે એટીડીના પ્રીમિયમમાં વધારો થાય, જેથી કરીને સેલરાઇડ એમ્પ્લોયના બેઝને બહુ સારો એવો ઇન્કમ ટેક્સનો રિલીફ મળે. બીજું એવું છે કે નેશનલ પેન્શન સ્કીમમાં પણ આપણે એવી અપેક્ષા કરી શકીએ કે એ લોકો એમાં એવા ફેરફાર કરે જેના લીધે થઈને આપણે એ લોકોને વધારે ટેક્સ બેનિફિટ મળે. કારણ કે ઘણા એવા ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે જે લોકોને સેલરી કટ પણ ફેસ કરવું પડ્યું છે આ દરમિયાન, આ પીરિયડ દરમિયાન. એટલે જેમ તમે કહ્યું કે એક બાજુ ઇન્ફ્લેશન રેટ વધી રહ્યો છે, એક બાજુ શું આ બજેટ આપણને એટલું સેલરાઇડ પર્સનને હેલ્પ કરી શકશે? બીજું કે ગયા વર્ષે આપણે ટેક્સ રિજીમ નવો આવ્યો, પણ જે ઓરિજિનલ ટેક્સ સ્લેબ્સ હતા એમાં રેટમાં કંઈ ચેન્જ થયો નથી. તો ક્યાં તો પછી તે લોકો જે સ્ટાન્ડર્ડ ડિડક્શન જે 18-19માં લાવ્યા હતા એ 19-20માં વધાર્યું. તો સિમિલરલી આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ છીએ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન બી વધી શકે છે, ક્યાં પછી બેઝિક એક્ઝેમ્પશન લિમિટ એ લોકો વધારી શકે છે, જેથી કરીને દરેકને એક ઇકોનોમીને હેલ્પ કરવામાં, કારણ કે તમે જોશો તો ટેક્સ પેયરનો જે બેઝ છે એ બહુ ઓછો છે. અને જેમ નિશાંત ભાઈએ બી કહ્યું અને રિંકેશ ભાઈએ બી કહ્યું કે ઇટ ઇઝ ડિફિકલ્ટ કે આવા સમયમાં આપણે એવું એક્સપેક્ટ કરીએ કે ગવર્મેન્ટ આપણને બહુ મોટો ફાયદો કરી આપશે. પણ હા, નાના નાના લેવલથી જો ચાલુ કરશે ને તો હું એવું માનું છું કે ના, ઇટ વિલ ફેવર અસ. અને આપણે બધા એક એવો ભાગ ભજવીએ કે જેમાં આ ઇકોનોમીમાં આપણા બધા વ્યવસ્થિત રીતે સાથ આપી શકીએ. બિકોઝ ઇન્ફ્લેશનની જે વાત કહી છે અત્યારે, જે રીતનું સર્વે જેમ કે કહ્યું કે જીડીપી, રિંકેશભાઈએ કહ્યું 11.5% છે, તો આપણે એવું ઓવરનાઇટ એક્સપેક્ટ નહીં કરી શકીએ કે એ વધી જ જશે આગલા 21માં. પણ હા, અત્યારે નવા સ્ટાર્ટઅપ્સને ઇન્સેન્ટિવ્સ આપવામાં આવશે, રૂરલ સ્કીમ્સમાં આવશે, હાઉસિંગ સેક્ટર લઈ લો, હેલ્થ સેક્ટર, પ્લસ પાછો ડિફેન્સનો ખર્ચો બી એટલો જ વધશે કારણ કે ચાઇનાનું એજ્યુટેશન એટલું છે. લોકલ ફાર્મર્સનો જે પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે એમાં જો આપણે વિચારીએ તો એ લોકો માટે બી કંઈક આવવું જ જોઈએ, એવી અપેક્ષાઓ આપણે રાખી શકીએ છીએ. બિલકુલ, એટલે કે અપેક્ષાઓ ઘણી બધી છે. ન્યૂનતમ પ્રયાસ અત્યારે સરકારનો જે હોઈ શકે, પણ તેને અત્યારે મહત્વ આપવાનો જે નિર્ધારિત લક્ષ્યાંક છે અને સરકારની નીતિઓને જોતા સત્યેન વર્ષ 2014થી અત્યાર સુધી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણે જોયું છે કે પ્રત્યેક વર્ષે જે રીતે બજેટ રજૂ કરવામાં આવતું હોય છે ત્યારબાદ અનેક તેના પડઘાઓ પડતા હોય છે. અત્યારે વિપક્ષના ફ્રન્ટની વાત કરીએ તો વિપક્ષે પણ ઘણા એલિગેશન્સ લગાવ્યા છે. તે પછી કોવિડ દરમિયાનની વાત હોય, આત્મનિર્ભર ભારત, જ્યારે આ પેકેજ પણ પ્રજા સમક્ષ
સમક્ષ રજૂ કરવામાં આવ્યું તેની વાત હોય કે હવે બજેટ પહેલાં પણ જે આપણે જોયું હતું કે જે ઔપચારિક રાષ્ટ્રપતિનું અભિભાષણ હોય છે તે દરમિયાન પણ વિપક્ષે વોકઆઉટ કરવાના જે દ્રશ્યો છે તે પણ બહાર આવ્યા હતા, અથવા તો પછી હવે આજના દિવસે શું આવા કોઈ દ્રશ્યો સર્જાશે? તો આ બાબતે હવે લોકોનું જે મનોમંથન છે તે માત્ર રાજકીય દ્રષ્ટિએ નહીં પણ હવે આર્થિક દ્રષ્ટિએ પણ આજનો દિવસ મહત્વનો છે, તો તેને જોતા રાજકીય અને આર્થિક આ બંને બાબતોને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર હેન્ડલ કરી શકે અથવા તો આગળ પણ કરતી રહેશે? ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું માને છે કે સુરક્ષિત બજેટ, સુરક્ષા માટે બજેટ અને જનહિતાય બજેટ આપવું જોઈએ. આપ સુરક્ષાની જો હું વાત કરું તો કદાચ ઇતિહાસનું સૌથી મોટું બજેટ ફાળવણી ભારતની એ ભારતીય જનતા પાર્ટીના સમય દરમિયાન 2019માં થઈ. આ જ સમય દરમિયાન રાફેલ નું પરચેસ પણ થયું અને એને કોન્વોયમાં જોડવામાં પણ આવ્યું. આ જ સમય દરમિયાન આપ એ જોશો કે વન રેન્ક વન પેન્શન જેવું ખૂબ જ જટિલ કહી શકાય એવો ઘણા વર્ષોથી પેન્ડિંગ નિર્ણય એ આ શાસનમાં લેવામાં આવ્યો. ટેન્ક વગરની તડપતી સરહદો કોંગ્રેસના ટાઈમમાં આ દેશે જોઈ છે. એને પણ આખા સ્વરૂપ આપીને આપ જો 2 દિવસ પહેલાનું છાપું વાંચશો તો પણ કોમ્બેક્ટ માટે ઘણા બધા વધારે એન્સિલરી મશીનરીઝ લેવામાં આવી છે. એટલે પહેલી વાત સુરક્ષાની બાબતમાં ભારતીય જનતા પાર્ટી અને આ સરકાર કોઈ પણ પ્રકારની કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. બીજી વસ્તુ, જ્યારે આપ મધ્યમ વર્ગીયોની વાત કરો તો આપ એ પણ જે સીએ મિત્રો આપણી સાથે બેઠા છે એ લોકો આમાં વધારે માર્ગદર્શન આપી શકે કે 2.5 લાખ થી માંડીને સીધું જે લિમિટ છે 5 લાખ સુધી કરવામાં આવી. સાથે સાથે જો આપ ઇન્વેસ્ટમેન્ટ કરો તો એ જે સ્લેબ છે ઓલમોસ્ટ 6-6.5 લાખ સુધી પહોંચે છે. એટલે મધ્યમ વર્ગીય માટે પણ આટલો વિચાર, શ્રમજીવીઓ માટે ખાલી 3 રૂપિયા ભરીને એ લોકોના પેન્શન પેટે એ લોકોને દર મહિને 3,000 રૂપિયા મળે એવી એક યોજના, એટલે શ્રમજીવીઓ માટેની ચિંતા, એવી અનેક દરેક ક્ષેત્રને સ્પર્શે એવી ચિંતા સરકારે કરી છે. અને હું આપના માધ્યમથી ચોક્કસપણે એવી બાંહેધરી આપવા માંગુ છું કે 11 વાગે જ્યારે આ બજેટ રજૂ થશે ત્યારે મારી આ વાતને સત્યતા મળશે અને હજુ એનહાન્સ બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ, રેલવે પ્રોજેક્ટ રિલેટેડ, ઇકોનોમી બૂસ્ટઅપ માટે એવા અલગ વસ્તુઓ માટે આ પ્રોજેક્ટ આજે આખો જે 11 વાગે બજેટ રજૂ થશે એક નવું પથચિહ્ન કે પથદર્શક બજેટ હશે એવું માનું છું. વેલ, લેટ્સ હોપ કે અત્યારે તો આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છે, નાણામંત્રી અત્યારે રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધી ચૂક્યા છે અને જે ઔપચારિક તમામ વિધિઓ છે તે પૂર્ણ કરીને અને 11 વાગે આપણી વચ્ચે આ બજેટ રજૂ થવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમનના જે દ્રશ્યો હાલમાં જ આપણે જોયા તો ઘણા ખુશમિજાજ આજે તેઓનો ચહેરો પણ દેખાતો હતો. આશા અને અપેક્ષાઓ ત્યારથી જ લોકો બાંધી લેતા હોય છે કે આજે લોકોનો દેખાવ કેવો છે, ખાસ કરી આજે નાણામંત્રીનો દેખાવ કેવો છે અથવા તો કેટલું સ્મિત છે તેઓના ચહેરા પર. એટલે આ પણ એક માણસાઈની દ્રષ્ટિએ અને હ્યુમન સાયકોલોજીની દ્રષ્ટિએ એક વાત છે. પણ મુદ્દો અહીંયા એ છે કે બજેટ કઈ દિશામાં અને કઈ રીતે આપણી વચ્ચે રજૂ થવાનું છે અને કેટલું બજેટ આપણે માટે ફાળવવામાં આવનાર છે. રિંકેશભાઈ, મારો સવાલ આપને એ રહેશે કે જેમ સત્યને પણ જણાવ્યું પેનલ ઉપર કે સ્વાસ્થ્ય અને સુરક્ષા પર વધારે ફોકસ કરવામાં આવી શકે છે ચાલુ વર્ષના બજેટમાં, અને જે આપણે આપત્તિઓ પણ જોઈ હતી લાસ્ટ યરમાં, છેલ્લા વર્ષમાં 2020માં, કે સ્વાસ્થ્યની આપદાઓ પણ આપણે જોઈ અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ આપણે ઘણા ચેલેન્જીસ ફેસ કર્યા છે. અને હવે આ નવું ભારત છે જેમ છેલ્લા ઘણા સમયથી આપણે જોતા અનુભવતા આવ્યા છે કે હવે માત્ર કોઈ આપણી ઉપર વાર કરે છે તો આપણે તેનો પલટવાર અને તેનો સદ્રઢતાથી જવાબ આપતા કદાચ આપણે શીખી ગયા છે. તો હવે સ્વાસ્થ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ જે બજેટ ફાળવવામાં આવે અથવા તો ખાસ તેના ઉપર ફોકસ કરવામાં આવે તો શું અન્ય સેક્ટર્સને શું તેની વધારે અસર વર્તાશે કે કેમ? બેન, તમે જે કીધું હ્યુમન સાયકોલોજી, એના બેઝ ઉપર હું તમને આ વસ્તુનો જવાબ આપીશ કે ખરેખર અત્યારે ભારતના નાગરિકોની પરિસ્થિતિ એમ કહી શકાય કે તમે ગળી રોટલી તમે 4 ખાધી હોય અને 5મી ખાધી વખતે 2 જાતના આપણા મગજમાં પ્રશ્નો ચાલતા હોય. એ ખરેખર મારી જીભને કે રસને સંતોષશે કે મને અપચો કરશે. અત્યારે ભારતીય જનતાની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એટલી જ આગળ ગળી રોટલીઓ એટલી ખવડાવી દીધી છે અને એ કેવી ગઈ છે એ હજી સુધી ખબર નથી પડી કે એ રિયલાઇઝેશન થયું નથી. તો આગળ ભવિષ્યમાં જે આપશે એક્સપેક્ટેશન તો ઘણી બધી વધી ગઈ છે
તમે જે રીતે કીધું એ રીતે હેલ્થ સેક્ટર અને ડિફેન્સમાં પણ કે ઓકે ચાઇના જોડે આપણે કોમ્પિટ કરવા માટે આટલી વસ્તુ જોઈશે, બજેટમાં એક્સપેક્ટેશન જોઈશે, પણ ખરેખર એ આપણા માટે સારી થશે કે આપણને ઇકોનોમિક પેકેજ જે આપે છે, જે તમે આત્મનિર્ભર ભારતના પેકેજની પણ વાત કરી, એ 20,000 કરોડનું પેકેજ કદાચ આમ આદમીને સમજવા માટે કદાચ 20,000 દિવસો લાગે, એવું કોમ્પ્લિકેટેડ એમણે કરીને આપ્યું, પણ નો ડાઉટ બેનિફિટ એન્ડ યુઝરને મળે છે, પણ એ ક્યારે મળે છે એન્ડ યુઝરને ખબર નથી પડતી. તો એવી પરિસ્થિતિમાં અત્યારે આપણી સરકાર દ્વારા જનતા મુકાયેલી છે. જનતા એવું પણ નથી ઈચ્છતી કે ગવર્મેન્ટનો વિરોધ કરવો કે ગવર્મેન્ટની પોલિસીઓ સારી નથી તેવું કહેવું, પણ ગવર્મેન્ટની પોલિસીઓ સારી છે એ સમજવાની પણ શક્તિ સરકાર જનતા પાસે રહી નથી, એવું હું એક અપેક્ષા એ કહીશ. કારણ કે આર્થિક બેનિફિટો જેમ અત્યારે વાત કરી ભાજપના પ્રવક્તાશ્રીએ કે 2.5 લાખથી 5 લાખ સુધીની ઇન્કમમાં લઈ ગયા, પણ પરિસ્થિતિ કેવી છે કે જે 5 લાખ સુધી કોઈ પણ રૂપિયાનો ટેક્સ નહીં, પણ જો 5 લાખ ને 2 રૂપિયા મારી આવક હોય તો મારે 2.5 લાખ થી લઈને 5 લાખ સુધીની આવક ઉપર ટેક્સ ભરવો પડે. તો જેના કારણે શું થાય છે કે જે માણસ 3 રૂપિયાની ચોરી કરીને આખો ટેક્સ 5% લે કે બચાવી શકે, અને એ જે જો 3 રૂપિયાની ચોરી ના કરવા માંગતો હોય, 5 લાખ ને 2 રૂપિયા સુધીની ઇન્કમ બતાવવા માંગતો હોય, તો એને સીધા 2.5 લાખ ઉપર ઇન્કમ પે કરવી પડે. તો આવા જે કોમ્પ્લિકેશન્સ મૂકેલા છે, સાદા શબ્દોમાં કહો જગલરીઝ મૂકેલી છે, એ કદાચ એઝ એક્સપેક્ટેડ 2014 થી આપણે જોઈએ છે, અને એ કદાચ આવશે જ, જેને કહેવાય કે ગુગલી ટાઈપનું બજેટ, જેને ઇન્ટરપ્રિટ કરવા માટે અમારા જેવા આર્થિક વિશ્લેષકોને પણ 2-3 દિવસ લાગી જતા હોય છે. તો સામાન્ય જનતાને સમજતા તો લગભગ 1 મહિનો લાગે જ, એ સામાન્ય વસ્તુ છે. પણ ઘણી બધી અપેક્ષાઓ સાથે આપણે ત્યાં સવારની મોર્નિંગ ચાલુ કરી છે, અને આપણે પોઝિટિવ જ છે આ સરકાર જોડે કે આ સરકાર જે રીતે આપણને કોવિડ જેવી મહામારીમાંથી પણ જો આપણને બહાર કાઢ્યા હોય અને આવી વેક્સિન આપણા શોર્ટ ટાઈમમાં લાયા હોય, તો આર્થિક પ્રયત્ન સારામાં સારી રીતે આપણા માટે કરશે એવી અપેક્ષાઓ મને પણ ટેક્સ રિજીમ દ્વારા પણ દેખાઈ રહી છે. વેલ ઇનફેક્ટ જે અત્યારે અપેક્ષાઓ છે ને તે સકારાત્મકતા તરફ આગળ વધી રહી છે, તે આપણા સૌ માટે એક સારી બાબત છે. પૂજાજી, મારો સવાલ આપને એ રીતનો રહેશે કે હવે જેમ આપણે ટેક્સેશનની વાત કરી રહ્યા છીએ, આપણે અત્યાર સુધી વિદેશોના અનેક ઉદાહરણ આપ્યા છે. ઇનફેક્ટ વેસ્ટર્નાઇઝેશન તરફ હવે મોટાભાગનું યુથ જે છે તે આગળ વધ્યું છે. આજનું યુથ જો કમાય છે અથવા તો પોતાના પગ ઉપર આત્મનિર્ભર બનવા તરફ જો આગળ વધવાનું ધ્યેય રાખે છે, તો પોતે એક યુથ તરીકે તેઓ તેટલી જ બેનિફિશિયલ પોતાના આગામી ફ્યુચર માટેની તકેદારી રાખવા તરફ પણ ભાર આપતું આવ્યું છે. એટલે જેને આપણે ફ્યુચર પ્લાનિંગ્સ કહીએ, સેવિંગ્સ કહીએ, અથવા તો જે રીતે આ નાણાકીય દ્રષ્ટિકોણ આગળ વધી રહ્યો છે, તેને જોતા વેસ્ટર્ન કલ્ચરમાં આપણે અત્યાર સુધી જોયું છે અનેક જે મોટા દેશો છે કે જેની આર્થિક વૃદ્ધિ દર પણ આપણા કરતાં ઘણો વધારે છે, પણ તેની સાથે સાથે ત્યાં ટેક્સેશન પણ ઘણો મોટો જે સ્લેબ છે તે લાદવામાં આવતો હોય છે સામાન્ય જનતા પર. અને હવે ભારત દેશની સાથે જો આપણે અન્ય દેશની કોઈ પણ એક દેશની સરખામણી કરીએ, તો આ ટેક્સેશનનો સ્લેબ જો આવી જ રીતે ભારત દેશમાં પણ લાગુ કરવામાં આવે તો શું થઈ શકે? કારણ કે હવે જ્યારે આપણે આર્થિક બાબતને સમજવાનો પ્રયત્ન કરી જ રહ્યા છે, તો આપણા દેશમાં જે લિક્વિડિટીની ઇન્કમ કહો અથવા તો ડેલી વેજર્સ કહો, તેઓની સંખ્યા ઘણી વધારે છે ઇન કમ્પેર્ડ ટુ વેસ્ટર્ન કન્ટ્રીઝ. શું લાગે છે? રિંકેશભાઈ કંઈક કહેવા માંગે છે. રિંકેશભાઈ આપ કહો. ના વાંધો નહીં. જે બીજા દેશની વાત કરી મેડમે, તો હું ખરેખર કહું, લગભગ 1 વર્ષથી અમે તો યુએસમાં કંપની અહીંયા બેઠા બેઠા સેટઅપ કરી આપીએ છીએ ક્લાયન્ટની, ત્યારે અમને એ વસ્તુ રિયલાઇઝ થાય છે કે લોકો મેડ ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે આપણો માલ ફોરેનમાં વેચાય અને ટેક્સનો બેનિફિટ ઇન્ડિયામાં બી મળે, એ રીતે કામ કરવા માટે આમ કહી શકાય કે તરસે છે. કારણ એ છે કારણ એ છે કે ભાઈ એ ફોરેનમાં કંપની સેટઅપ એટલા માટે જ કરે છે કારણ કે ફોરેનનો વધારે બિઝનેસ મળે, પરંતુ એમનો બેઝિક ઓબ્જેક્ટ તો એ છે કે મેક ઇન ઇન્ડિયાનો માર્કો રહે, જેથી કરીને ગવર્મેન્ટના પ્રમોશન મળે. એ હું સિનારીઓ લગભગ છેલ્લા 2 વર્ષથી જોઈ રહ્યો છું પ્રેક્ટિસમાં. તો હું આ અંગે તમે સોરી પૂજાબેન, તમને રીઝન એ જ હતું કે તમે જયારે કીધું કે ફોરેનમાં ટેક્સ બેનિફિટ, અને ફોરેનમાં હેવી ટેક્સ છે જ, એટલે જે તમારો નતાશા મેડમ તમારો જે પ્રશ્ન હતો કે જો ફોરેનમાં હેવી ટેક્સ છે, તમારે કમ્પેર જયારે કરવું છે ત્યારે અમેરિકા અને ઇંગ્લેન્ડને કમ્પેર કરવું છે, અને જયારે ટેક્સ ભરવાની વાત આવે છે ત્યારે એમ કહો છો કે અમે અમેરિકા ઇંગ્લેન્ડ જેવા ટેક્સ ના ભરીએ, એ ખરેખર યોગ્ય નથી. હું તમારી 100% સમજ છું કે જો ફેસિલિટી જોઈતી હોય તો ગવર્મેન્ટ ટેક્સ લાદે, કદાચ નિશાંતભાઈ મારી જોડે સમજ નહીં હોય આ વસ્તુથી, પણ લાદે તો પણ એ પ્રમાણે આપણે એઝ અ નાગરિક તરીકે પણ સરકારને આર્થિક સપોર્ટ કરવો જોઈએ. પૂજાબેન, ઓવર ટુ યુ. સોરી ફોર ઇન્ટરપ્ટ. પૂજાબેન, આપ પ્લીઝ કન્ટિન્યુ કરો.
રિંકેશભાઈ, આપે જે કહ્યું એ તદ્દન સાચી વાત છે, કારણ કે હું બી એક યુએસ બેઝ કંપની માટે જ કામ કરી રહી છું, અને હું પણ એવું બહુ જ સાચી રીતે કહું તો હા, ઇન્ડિયાના લોકોમાં એવી જાગૃતતા 100% આવી છે કે ના, આપણે આપણા દેશને રેપ્રેઝન્ટ કરીએ. ખાસ કરીને જ્યારે હવે આ આખી દુનિયામાં ફેલાયું છે કે ચાઇનાથી જ આ બધું થયું છે અને એ લોકોએ ઇન્ડસ્ટ્રી બેકઆઉટ કરવાનું ચાલુ કર્યું છે, ત્યારે આપણે વી આર એક્સપેક્ટિંગ કે ના, એ બાબત આપણા ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ એ રીતે ઘટાડવામાં આવે જેથી કરીને મેક ઇન ઇન્ડિયાને પણ સપોર્ટ મળે, આત્મનિર્ભરને પણ સપોર્ટ મળે. અને હા, એ તદ્દન સાચી વાત છે. હું એઝ અ સીએ તરીકે 100% તમને સપોર્ટ આપીશ કે યસ, કે આપણે ટેક્સ ભરવાનું આવે ને ત્યારે પણ આપણે કમ્પેરિઝન બહારના દેશ સાથે કરવી જ જોઈએ, બીકોઝ એ લોકોનો 30 થી 40% સુધીનો ટેક્સ હોય છે. તો જ્યારે આપણે એવું અપેક્ષા રાખીએ કે ગવર્મેન્ટ આપણને આટલી આટલી ફેસિલિટીઝ આપે, તો આપણે એ બી ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણી એક ભારતીય નાગરિકની જવાબદારીઓ ખાલી વોટ કરવાથી કે ટેક્સ આપણો જેટલો બનતો હોય એટલો બચાઈને ભરી દેવાથી નથી બનતું. ઇટ્સ અ ડેમોક્રેટિક નેશન. આ દેશ આપણા બધાની જવાબદારીઓ ને ઇન્ટિગ્રિટીથી આગળ વધે છે. તો હું એવું માનું છું કે જે તમે કહ્યું એ 100% સાચી વાત છે. અને હું એવું બી માનીશ કે આજકાલના યુથમાં એક જુસ્સો છે, એ અલગ પ્રકારનો છે. એ લોકો જો સાચે સારું એવું કમાતા હોય છે તો હા, એ લોકોને એવું બી હોય છે કે ના, વાંધો નથી, મારો દેશ જો આગળ વધતો હશે તો આઈ એમ ઓકે વિથ ઇટ. એ મેન્ટાલિટી બી હવે બિલ્ટઅપ થઈ રહી છે. ઘણા નવા એવા સ્ટાર્ટઅપ્સ છે અને એન નંબર ઓફ હવે એવું નથી રહ્યું કે હું એક ટ્રેડિશનલ વેથી જ એક ઇન્કમ જનરેટ કરી રહી છું. યુટ્યુબર્સ જોઈ લો, કેટલાક નવા નવા એવેન્યુઝ ઊભા થઈ રહ્યા છે જેથી કરીને એ લોકો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે. અને પેન્ડેમિક સિચ્યુએશનમાં એવું એવું છે કે આપણને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ બી મળી છે કે આપણે ઓનલાઈન જે પહેલા કોઈ કલ્પના પણ નથી કરી કે આ રીતે એજ્યુકેશન સિસ્ટમ આખું યોજાશે, પણ થ્રુ આઉટ ધ યર મને એવું લાગે છે કે વી હેવ પ્લેડ ફેર ઇનફ કે એજ્યુકેશન બી સારી રીતે ચાલુ રહે, ડસ્પાઇટ કે આપણે ફિઝિકલ સ્કૂલમાં નથી જઈ શક્યા. સ્કૂલ તો એક એ છે, પણ એવા બીજા ઘણા બધા સેક્ટર્સ આવી રહ્યા છે. એટલે સ્ટાર્ટઅપ્સ માટે પણ એ લોકો કંઈક બૂસ્ટ લાવશે જ. અને એવું આપણે આરામથી કહી શકાય કે ના, આ બજેટ નો ડાઉટ હેલ્થ સેક્ટર, ડિફેન્સ સેક્ટરને જેમ સત્યનભાઈએ કહ્યું એને સપોર્ટ કરશે. પણ હા, આપણે બી એટલી તકેદારી રાખવી પડશે કે જો કદાચ આપણા પર થોડો ભાર આવે તો આપણે ઓવરઓલ ગ્રોથ માટે આપણે બી યોગદાન આપવામાં અચકાવવું ન જોઈએ. બિલકુલ, અને ન જ ખચકાવવું જોઈએ. દેશમાં 60% યુવા વસ્તી છે અને આ યુવા વસ્તીને ધ્યાનમાં રાખતા યુવા વર્ગ જે સાચી દિશામાં આગળ વધે, પોતાના પરિવારની અને અંગત નાણાકીય વ્યક્તિત્વનો તો વિચાર કરે જ, પણ તેની સાથે સાથે દેશની આર્થિક પરિસ્થિતિને જાણી અને સમજી અને આગળ વધે તે ખૂબ જરૂરી છે. આપ કંઈક કહેવા માંગી રહ્યા હતા નિશાંતજી, અને આ જે મુદ્દો ચાલી રહ્યો છે ઘણો ઇન્ટરેસ્ટિંગ છે, એક વેપારી માટે પણ કદાચ. હું રિંકેશભાઈ અને પૂજા મેડમ સાથે સંપૂર્ણ સહમત છું કે ટેક્સનું માળખું બહુ મહત્વનું પાસું છે. જેમ છે ને, ફોરેનમાં ટેક્સ તમામ માટે સમાન છે, તમામને ટેક્સ ભરવા પડે છે. તો મારો એક જ પ્રશ્ન છે, ભારતમાં કેમ નહીં? કેમ ભારતમાં અલગ અલગ માળખા છે જ્યારે તમામને સુવિધા તો સરખી જ મળી રહી છે? આજે જ્યારે આપણે સુપર માર્કેટમાં જઈએ છીએ તો બાય મોર સેવ મોર એ અંતર્ગત ચાલીએ છીએ. તો જ્યારે અર્ન મોર પે મોર, જ્યારે જે કોઈ સમજો કે ઇન્ડસ્ટ્રી કમાય છે તો એના પર એક્સ્ટ્રા ભારણ કેમ? આજે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર, જસ્ટ હું મારા સેક્ટરની એટલા માટે વાત કરું છું કારણ કે એનાથી ઘણો જોડાયેલો છું અને નજીક છું એટલે નજીકથી ઓળખું છું. આજે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર છે તો તે ઘણા સમયથી અને પાછલા કેટલાક વર્ષોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટેક્સીસ ચૂકવી રહી છે. તેમ છતાં પણ નવા ટેક્સીસના ઇમ્પ્લિમેન્ટ અને નવા ટેક્સીસ વારંવાર વર્ષમાં 2-3 વાર ઇમ્પ્લિમેન્ટ કરીને લાદવામાં આવે છે. પાછલા સમયની વાત કરીએ, જીએસટી, ટીસીએસ, પીએમએલએ, આ બધું જ જ્વેલરી ઇન્ડસ્ટ્રી પર આવ્યું છે. તો અમે એનો સહજ સ્વીકાર કરીએ છીએ અને આપણી સરકારશ્રીનું સમર્થન પણ કરીએ છીએ. પરંતુ તમને એ પણ જોવું જોઈએ કે બીજી ઇન્ડસ્ટ્રી પણ કામ કરી રહી છે, બીજી ઇન્ડસ્ટ્રીઓ પણ છે. તો તમામ ઇન્ડસ્ટ્રીને સરખી નજરથી જોવે અને તમામ ઇન્ડસ્ટ્રીને સરખા લાભ મળે એવી ઈચ્છા છે. રાઈટ. આપે જે મુદ્દો કહ્યો છે નિશાંતભાઈ, તેનામાં એક મુદ્દો આપણે ઉમેરીશું. આપે કહ્યું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાંથી આપ એસોસિએટેડ છો એટલે સ્વાભાવિક છે. તે દિશામાં એક સવાલ એવી રીતનો પણ થાય છે કે લોકો એડવર્ટિઝમેન્ટથી કેટલા ઇન્ફ્લુઅન્સ થઈને અને વિદેશી કંપનીઓમાં સોના ચાંદીનું પણ રોકાણ કરતા થયા છે. અત્યારે આપણે ભારત દેશની વાત કરીએ તો દેશમાં જેટલા વધારે માત્રામાં ડેલી વેજર્સ છે અથવા તો ડેલી બેસ ઉપર કામ કરતા વર્કર્સ છે, તેટલી જ મોટી માત્રામાં આપણી પાસે કારીગરો છે. તે પછી સોના ચાંદીના ડિઝાઇનની વાત હોય, તેના મેકિંગની વાત હોય,
આ તમામ પ્રોસેસ આપણે મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ હેઠળ હાઇલાઇટ કરવામાં ક્યાંક પાછળ પડ્યા છે એવું લાગ્યું છે ખરું? કારણ કે દેશમાં જ્યારે એક એવો પણ વર્ગ છે, અત્યારે આપણે આ ચર્ચામાંથી સામાન્ય વર્ગને બાકાત રાખીશું, સામાન્ય વર્ગ કરતાં જે ઉપરોક્ત વર્ગ છે અને જે ધનિષ્ઠ વર્ગ કહેવાય છે, પોતાના ઘરમાં ઘરેણાંની ખરીદીની વાત આવે છે ત્યારે આજે શું તેઓ ટ્રેડિશનલ દાગીનાઓની પસંદગી કરે છે કે પછી વિદેશી કંપનીઓ કે જે તેમને એડવર્ટિઝમેન્ટ મારફતે ઇન્ફ્લુઅન્સ કરે છે તેઓ તરફ પ્રેરાય છે? આમાં પણ મુદ્દો એ જ છે કે શું દેશનો પૈસો દેશમાં રહી રહ્યો છે કે પછી બહાર જઈ રહ્યો છે, રાઈટ? જી, કારીગરોને એમ કહી શકાય કે થોડીક અપૂરતી ફેસિલિટીઝ છે, અપગ્રેડ વર્ઝન નથી આપણા ત્યાં, અને ક્યાંક ને ક્યાંક જો જોવા જઈએ એમએસએમઈ સેક્ટરને જેટલું પ્રોત્સાહન મળવું જોઈએ તેટલું હાલમાં નથી મળી રહ્યું. આજે એક સામાન્ય વાત કરું તો કોઈ મશીનરી માટે જો સબસિડી લેવી હોય તો એના પણ કાગળિયાની વિધિ એટલી બધી લાંબી છે અને એટલા બધા સમય લાગી જાય છે કે જ્યારે પેલો કામ શરૂ કરે અને કામ પતે તો ત્યાં સુધીમાં એના મશીન હજી સમજો કે ઇન્સ્ટોલ પણ નથી થયું હતું ને એટલા બધા કાગળિયાની વિધિ લાંબી છે. તો ચોક્કસથી હું એમ કહું કે વિદેશોમાંથી જે ઇમ્પોર્ટ થાય છે અને તેનું ફિનિશિંગ લેવલ આટલું હાઈ છે તેની પાછળ એક સ્કિલ્ડ કારીગરની જોડે સ્કિલ્ડ મશીનરીઝ જે લોકો પ્રોડ્યુસ કરી રહ્યા છે, જેમ કે આપણે અત્યારે હાલમાં ટ્રેન્ડ છે ઇટાલિયન ચેન્સ, ટર્કી જ્વેલરી, તો આ બધું ક્યાંથી આવ્યું કે આ બધું એક્ઝિબિશન્સમાં અને અપગ્રેડ થઈને ત્યાંથી આવી રહ્યું છે, અને they are making very lightweight jewelry compared to our artisans. એટલે આપણા આર્ટિસન્સ ની કમ્પેરમાં એ લોકો પાસે ટેકનોલોજી ખૂબ જ આગળ છે. આપણે એવું નથી કહેતા કે ભારત દેશમાં ટેકનોલોજી એટલી આગળ નથી. જો ટેકનોલોજી ના હોત તો અત્યારે ઝૂમના માધ્યમથી ના કરી શકત. એટલે ડેફિનેટલી ટેકનોલોજી આપણા દેશમાં પણ છે જ, પરંતુ તેનો મહત્તમ ઉપયોગ અને એનું જ્ઞાન ક્યાંક ઓછું પડી રહ્યું છે. રાઈટ. અને પ્રોસેસ ઘણી લાંબી છે. સત્યેન, આ એક માત્ર ઉદાહરણ હતું જે આપણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની વાત કરી, પણ આવા ઉદાહરણો આપણે મશીનરીઝ, રોબોટિક્સ અને પ્રોડક્શન ઉપર પણ જો આપણે ભાર મૂકીએ તો દેશમાં આપણે જાણીએ છીએ તેમ ડેલી વેજર્સની સંખ્યા ઘણી મોટી છે, અને તે માટે સરકારે હવે કોઈ ખાસ વિચાર કરવાની જરૂર છે કે તેઓની આવક કઈ રીતે આપણે વધારી શકીએ અથવા તો તેઓને તમામ સહુલતો કઈ રીતે પ્રાપ્ત થઈ શકે. જેમ સરકાર ખેડૂતો માટે વિચાર કરે છે, ખેડૂતોની આવક બમણી કરવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે, તેવી જ રીતે હવે નવો એક લક્ષ્યાંક શું સરકાર બનાવશે કે સામાન્ય જે વ્યક્તિ છે અને સામાન્ય વ્યક્તિ કે જે પોતે રોજનું પેટ્યું રળીને અને રોજે કમાઈને અને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ માટેનો કોઈ લક્ષ્યાંક ખાસ નિર્ધારિત આપને દેખાઈ રહ્યો છે ખરો આગામી સમયમાં, બજેટમાં અથવા તો બજેટ બાદ અથવા તો જે આગામી સમયમાં સરકારની જે ટર્મિનોલોજીસ છે તેવામાં? પ્રથમ તો રિંકેશભાઈ અને પૂજાબેને જે મુદ્દો લીધો ને, ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, ખૂબ અગત્યનો મુદ્દો છે કે યુવાનો કે જે પણ વ્યક્તિ આ દેશ માટે ટેક્સેશનની સિસ્ટમ સમજીને ટેક્સ ભરે, એના માટે સરકારે આખું ડિજિટલ પ્લેટફોર્મ તરફ લઈ જવાનું છે, ડિજિટલ ઇકોનોમી તરફ લઈ જવાનો એક પ્રયત્ન કર્યો છે, જે આપના દર્શક મિત્રોને ખાસ હું જણાવવા માંગીશ. સાથે સાથે એ લોકોને ટેક્સેશનની જે સ્ક્રુટિની છે એ પણ હવે ઓનલાઈન કરવાનો આખો નિર્ણય લીધો છે. અને સાથે જેમ હું વડોદરામાં છું, વડોદરાથી જો મારે કોઈ ટેક્સેશનનો ઇસ્યુ આવે તો હું લોકલ ઇન્સ્પેક્ટરોને જઈને મળતો હતો કે મારી જો ક્વેરી હોય તો લોકલ ઇન્સ્પેક્ટરો માટે જઈને મળતા હતા. હવે એક આખી એવી રોબસ્ટ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે કે મારી જો ક્વેરી નીકળે તો એ કોણ ઇન્સ્પેક્ટર જોશે એ મને ના ખબર હોય. એ કદાચ હૈદરાબાદમાં બેસેલો કોઈ ઇન્સ્પેક્ટર મારી સાથે ક્વેરી રિઝોલ્વ કરતો હોય. એટલે એક પ્રકારની ટ્રાન્સપરન્સી ઇન્કમ ટેક્સમાં લાવવાનો આખો પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. બીજી વસ્તુ જે આપના માધ્યમથી હું ખાસ કહેવા માંગીશ એ છે કે સ્પીડ ઓફ ડુઈંગ વર્ક. સ્પીડ ઓફ ડુઈંગ વર્ક આપ ચોક્કસપણે એવું માનશો કે 2014 પછી જે પ્રોજેક્ટો લેવામાં આવ્યા છે એમને જો આપ એસેસ કરશો, એને જો અવલોકન કરશો તો સ્પીડ ઓફ ડુઈંગ વર્કમાં ભારતીય જનતા પાર્ટીની આ સરકારે, એનડીએની આ સરકારે ખૂબ જ અલગ લેવલ પર લઈ જઈને કામ કરી રહી છે. હું આપને 3-4 મારા પોઈન્ટથી દાખલો આપવા માંગીશ કે હાઈવેનો પ્રોજેક્ટ જ્યારે 0.6 કિલોમીટર યુપીએના ટાઈમમાં ચાલતો હતો ત્યારે અમારા ટાઈમમાં 1.5 કિલોમીટરના દરે ચાલી રહ્યો છે પર ડે ની હું વાત કરું છું. જો રોડ કન્સ્ટ્રક્શનની વાત કરો તો એ લોકોએ 7 વર્ષમાં અંદાજે 33,000 કિલોમીટર નો રોડ બનાવ્યો. ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ફક્ત 4.5 વર્ષમાં 33,000 કિલોમીટર નો લક્ષ્યાંક પૂરો કર્યો. 11.7 કિલોમીટર ના દખે લોકો રોડ બનાવતા હતા. અમે લોકો 40 કિલોમીટર નો ટાર્ગેટ, મહત્વાકાંક્ષી ટાર્ગેટ લઈને ચાલીએ છીએ.
રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ લોકોએ 2.3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી. આ સરકારે 3.82 લાખ કરોડની જોગવાઈ કરી. એ લોકોએ જે રેલ ડેવલપમેન્ટનો જે વિષય લીધો એમાં 5,411 કિલોમીટરનું કામ કરી શક્યા. અમે ફક્ત 5 વર્ષમાં 21,295 કિલોમીટરનું કામ કરી શક્યા. આવા અનેક હું દાખલા આપને આપી શકું. જો આપ મને સમય હોય ને આપ જો મને સંમતિ આપતા હો તો બીજા 2-3 દાખલા પણ હું આપવા માંગીશ. દાખલા તરીકે રેલવે ઇલેક્ટ્રિફિકેશનનો જે વિષય છે તો એમાં પણ એ લોકોએ ફક્ત 2,000 કિલોમીટરનું કામ આટલા વર્ષોમાં કર્યું. આ 5 જ વર્ષમાં 11,995 કિલોમીટરનું કામ ફક્ત રેલવે ઇલેક્ટ્રિફિકેશનમાં થયું. એવી જ રીતના મેટ્રો, એવી જ રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવી જ રીતના બુલેટ ટ્રેન, આવા અનેક દાખલાઓ એ બતાડે છે કે અમે ફક્ત જે પ્રોજેક્ટ લાવીએ છે એ પ્રોજેક્ટ ઓન પેપર કાગળના વાઘ બનાવી ન મૂકવાની કરતા એને એક્ઝિક્યુશન તરફ લઈ જવા માટે, એક્ઝિક્યુટ કરવા માટેનો સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ. રહી વાત શ્રમજીવીઓ માટે, રહી વાત સામાન્ય લોકો માટે, તો હું ચોક્કસપણે એવું માનું કે સરકાર એ લોકો માટે કટિબદ્ધ છે. અને જેમ હું આપને પહેલા શ્રીધન માન યોજના એ લોકો ખાલી 3 રૂપિયા આપે, એ બીજા એટલા જ રૂપિયા સરકાર એડ કરે અને એ લોકોને પેન્શન પેટે દર મહિને 3,000 રૂપિયા મળે. આવી ખૂબ સ્પર્શી શકાય એવી યોજનાઓ સરકાર લાવે છે. શ્રમજીવી માટે જેમ ઉજાલા યોજના છે તો ઉજાલા યોજનામાં પણ 6 કરોડ ગરીબ અને સામાન્ય લોકોને એ ધુમાડાથી, એ લોકોના ગેસને એનાથી દૂર કર્યા છે આ સરકારે. એટલે આવી પ્રજાલક્ષી યોજના થકે આ દેશને એક અલગ લેવલ પર લઈ જવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી આ બજેટ દ્વારા કરશે. અત્યારે જેમ આપણે ચર્ચાઓ કરી રહ્યા છે કે વિકાસની વાત કરી રહ્યા છે, આંકડાકીય ઘણી માહિતી સત્યને આપે પેનલ ઉપર મૂકી છે. આ વાત છેલ્લા આપણે 9 વર્ષની કરી રહ્યા છે સરેરાશ, કે છેલ્લા 8 થી 9 વર્ષની, 2014થી અત્યાર સુધીની કરી રહ્યા છે. પણ માત્ર અત્યારે રાજકીય આંકડાઓ પ્રજા સમક્ષ મૂકવા તે કેટલું હિતાવહ છે? ખાસ કરી દેશનો યુવા જો આપણી નીતિઓ સમજતો હોય, આર્થિક બાબતોને સમજતો હોય, દેશના રાજકારણને સમજતો હોય, તો આગામી સમયમાં આ જ દેશનું રાજકારણ દેશ માટે કેટલું પ્રલોભનકારી બની રહે છે અથવા તો કેટલું ફાયદાકારક બની રહે છે તે પણ એક સૌથી મોટો ચર્ચાનો મુદ્દો છે. રિંકેશજી, આઈ એમ શ્યોર કે અત્યારે મોદી સરકારનું આ 9મું બજેટ છે જેમાં વિકાસ, વૃદ્ધિ દર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાવેલ, આ સાથે જ ટેક્સેશન બેનિફિટ્સ, સ્વાસ્થ્ય અને સુરક્ષા તમામ બાબતોને આવરી લેશે. કોઈ મુદ્દા જો મારાથી રહી ગયા હોય તો તે આપ પ્લીઝ એડ કરી શકો. પણ તેને દ્રષ્ટિકોણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે અનેક લોકોના મુખે આપણે એવું પણ સાંભળ્યું છે કે ભારત દેશની જે નીતિઓ છે તેનામાં મહદઅંશે ફેરફાર લાવવાની જરૂર છે, હવે જરૂર વર્તાય છે. જેમ સમય સાથે વ્યક્તિએ બદલાવવું જોઈએ તેમ જ શું સમય સાથે હવે નીતિઓ એટલે આર્થિક નીતિઓમાં પણ મોટો બદલાવ લાવવાની જરૂર છે કે કેમ? તમારી બિલકુલ સાચી વાત છે. આર્થિક નીતિમાં બદલાવ લાવવાની ખરેખર જરૂર છે અને હું એમ પણ કહીશ કે મહદ અંશે ગવર્મેન્ટે તે બાજુ પ્રયત્નો સારા એવા કર્યા છે. હું એનું એક એક્ઝામ્પલ એ રીતે આપીશ કે આજથી લગભગ 3 વર્ષ પહેલા જ્યારે ગવર્મેન્ટે રેલવે બજેટ અને ફાઇનાન્સ બજેટને મર્જ કરી નાખ્યું, કારણ કે એમને એવું લાગ્યું કે એડમિનિસ્ટ્રેશન ઇસ્યુ થાય છે. બીજી એક વસ્તુ હું તમને ધ્યાન દોરીશ કે કદાચ જે ઇન્ટર મિનિસ્ટ્રી વચ્ચે જે પ્રોબ્લેમ્સ હતા કે કોમ્યુનિકેશન લેપ્સિસ હતા, કે ભાઈ સપોઝ કે ભાઈ આપણે અમદાવાદની વાત કરીએ તો જ્યાંથી બ્રિજ બનતો હોય અને બ્રિજની નીચે કે રેલવેનું જતું હોય તો રેલવે મિનિસ્ટ્રીની અપ્રુવલ લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને વેઇટ કરવી પડતી. એ બ્રિજીસને એક પોર્ટલ ઉપર એક લિંક કરી અને એડમિનિસ્ટ્રેશનમાં ઘણી બધી સરળતા લાયા. એ જ રીતે જ્યારે આપણે ગવર્મેન્ટની લોકોની સહુલિયતની વાત કરીએ, કદાચ અમારા પ્રોફેશન માટે એટલું સારું કદાચ પોઝિટિવ ના કહેવાય, પણ હું એક ટેકનિકલી વાત કરું લોકોની સરળતા માટે, તો જ્યારે પણ આજની તારીખે ગવર્મેન્ટે પ્રીફિલ્ડ જે ગયા બજેટમાં અનાઉન્સ કર્યું પ્રીફિલ્ડ રિટર્ન ચાલુ કર્યા. આજે જીએસટી ની વાત કરું, જીએસટીમાં બી પ્રીફિલ્ડ રિટર્ન જે છે એ ગવર્મેન્ટે ચાલુ કર્યા બેઝડ ઓન ધ ડેટા વિચ યુ ઓલરેડી સબમિટેડ. હા, પણ એમાં વોર્નિંગ પણ ગવર્મેન્ટે ઇનડાયરેક્ટલી આપી. કેમ? કારણ કે ભારત દેશમાં લોકોને પીપલ આર રેડી ટુ પ્લે વિથ ધ નંબર્સ. લોકો જીએસટી માં અલગ આંકડા બતાવતા હતા, ઇન્કમ ટેક્સમાં અલગ આંકડા બતાવતા હતા, બેંકમાં અલગ આંકડા બતાવતા હતા. તો ગવર્મેન્ટે એ બધાને એક સિંક્રોનાઇઝ કરી અને એક સિસ્ટમને પણ એક
અપગ્રેડ કરવાનો ચાન્સ કર્યો. જેમ કે અત્યારે પૂજાબેનને ખબર છે કે 26 AS માં જીએસટી ના આંકડા રિફ્લેક્ટ કરે છે બાય ડિફોલ્ટ. એટલે ઇન્કમ ટેક્સ અને જીએસટી બંને મેચ ઓટોમેટિક ગવર્મેન્ટ તમને કરીને આપે છે. તમારે ખાલી યસ ઓર નો કરવાનું છે કે વેધર ઇટ ઇઝ અપ્રોપ્રિએટ ઓર નોટ. નો ડાઉટ આટલી મોટી સિસ્ટમ, આટલી મોટી જીએસટી ની સિસ્ટમ લાવવા માટે ઘણા બધા હર્ડલ્સ આવે, પ્રોજેક્ટમાં તકલીફ પડે, પરંતુ વસ્તુ એ છે કે ગવર્મેન્ટે સામાન્ય જનતાને આ બેનિફિટ અપાવવા માટે કે સિસ્ટમનો યોગ્ય ઉપયોગ થાય એના માટે ઘણો બધો ટ્રાય કર્યો છે. બીજું તમે જે નેતાસા મેડમ કીધું ને નીતિ વિષયક, રાજકારણમાં યુથને ઇન્ટરેસ્ટ પડ્યું છે, પરંતુ એ માત્ર ને માત્ર સોશિયલ એંગલથી ના રહે, પરંતુ જે ગવર્મેન્ટની નીતિ છે એ કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે, એ બેનિફિટ તમને કેવી રીતે મળશે, એ જે આ મોદી સાહેબની ગવર્મેન્ટે જે લોકોને અવેર કર્યા છે એના કારણે જે બેનિફિશિયલ રોલ જે છે એ લોકોને અવેર થતો ગયો. સ્ટ્રક્ચર શું છે, બજેટ કેવી રીતે બને છે, બજેટની ઇમ્પ્લિકેશન શું છે, બજેટ માત્ર બિલ છે, એના બાદ એને પર ચર્ચા થાય છે, બાદમાં એક્ટમાં કન્વર્ટ થાય છે. તો આ બધું જે નોલેજ છે એ યુથને ડે બાય ડે વધી રહ્યું છે. પહેલા માત્ર એ લોકો વાત સાંભળી અને વાત કરતા હતા, હવે એ લોકો પોતે સોશિયલ મીડિયાના સ્ટ્રક્ચરથી ગવર્મેન્ટના વેરિયસ ડિપાર્ટમેન્ટને ફોલો કરી, જેમ અત્યારે આપણે સત્યનભાઈ પણ જોઈ રહ્યા છે કે આજે બીજેપી તરફથી રિપ્રેઝન્ટ કરી રહ્યા છે, તો એમને પણ એક બ્રીફિંગ જ્યારે એક સેન્ટ્રલ લેવલથી વ્યવસ્થિત બ્રીફિંગ આપવામાં આવે છે ત્યારે એ લોકો પાસે યોગ્ય માહિતી એઝ અ બીજેપીના કાર્યકર્તાને પહોંચાડી શકે છે. તો એ જ રીતે જે યુથ છે, યુથ જોડે જે કનેક્શન કરીને જે અવેરનેસ ક્રિએટ કરવામાં આવી છે એના કારણે ખરેખર જે કીધું આપણી જે જૂની ચર્ચા થઈ કે યુથ રેડી છે ગવર્મેન્ટ જોડે કામ કરવા માટે. પહેલા યુથ ભાગતું હતું ગવર્મેન્ટનો શબ્દ સાંભળીને, અત્યારે યુથ ટેક્સ પે કરવા બી રેડી કેમ છે? કારણ કે એની પાસે અવેરનેસ વધી છે, સિસ્ટમ અવેરનેસ વધી છે. અને જેમ તમને કદાચ ખ્યાલ હોય અને તમે બધા તો ઘણા નતાશા મેડમને તો આઈડિયા હશે જ કે આગામી 20 વર્ષ ભારતના કેમ છે, કારણ કે સૌથી વધારે યુથ ભારતનું રહેવાનું છે, યંગ કન્ટ્રી તરીકે રહેવાનું છે. તો એનો બેનિફિટ મેળવવા માટે ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે એવું લાગી રહ્યું છે, નીતિઓ સિમ્પ્લિફાઈડ કરીને. બટ ક્વેશ્ચન ઓલવેઝ કમ્સ વેન વી હેવ ધીસ મચ ઓફ પોપ્યુલેશન. આટલી મોટી પોપ્યુલેશનને એડ્રેસ કરવા માટે આપણે ગવર્મેન્ટને ટાઈમ આપવો જ જોઈએ. અને જે આપણે બીજી વખત તો આપ્યો છે, ટ્રમ્પ જેવી આપણી હાલત નથી થઈ અને આપણે બીજી વખત મોદી સાહેબને અપોઇન્ટ કરીને આ એક સારી ઓપોર્ચ્યુનિટી આપણે આપી છે એવું હું કહી શકું. વેલ, સૌથી મોટી અત્યારે આ ચર્ચાએ વેગ એટલા માટે પકડ્યું છે કારણ કે આ વહી ખાતું આપણે કદાચ ચર્ચામાં લઈ રહ્યા છે. પૂજાબેન, જૂની સિસ્ટમ તો આપને ખબર જ હશે, મોટા મોટા ચોપડાઓ અને તમામ એન્ટ્રીઝ, પણ હવે ડિજિટલાઇઝેશન તરફ જ્યારે આપણે આગળ વધ્યા છે, આ વહી ખાતું આપણે માત્ર સરકારનું ડિસ્કસ નથી કરતા, અત્યારે આપણે જોઈએ ને તો દેશની જનતાનું ડિસ્કસ કરીએ છીએ. સાચી દિશામાં આ ચર્ચાનો મુદ્દો એટલા માટે હવે ઇન્ટરેસ્ટિંગ મોડ પર છે કારણ કે આ વહી ખાતું આગળ કઈ રીતે વધી રહ્યું છે, તેનામાં પોઝિટિવ એન્ટ્રીઝ કેટલી, નેગેટિવ એન્ટ્રીઝ કેટલી. માફ કરશો, હું કોમર્સની સ્ટુડન્ટ નથી એટલા માટે કદાચ જે એકચ્યુઅલ ટર્મિનોલોજીસ છે હું આપને નહીં કહી શકું, પણ એમાં કઈ રીતે બાદબાકી થતી હોય છે તે દિશામાં કદાચ આપ વધારે પ્રકાશ પાડી શકો. તમારી વાત બહુ જ યોગ્ય છે. હવે આજે તમે કહ્યું કે મારી પાસે કોમર્સનું નોલેજ નથી, પણ હા એટલું કહી શકું કે ગવર્મેન્ટનું રેવન્યુ સાઇડ શું આવશે ને એક્સપેન્સ સાઇડ શું આવશે. હવે એ બાબતે તમે જોશો તો હું એવું કહી શકીશ કે ડિસઇન્વેસ્ટમેન્ટના પ્લાન્સ ભલે પોસ્ટપોન થયા છે, પણ હવે 5G એરવેઝના સ્પેક્ટ્રમ પણ હવે એ લોકો રિલીઝ કરશે, એટલે એ બધું એ લોકોનું રેવન્યુ પાર્ટ પણ બનશે. એટલે ઘણી એવી અપેક્ષાઓ છે કે જ્યાં એ લોકો પ્રાઇવેટાઇઝેશન ચાલુ કરવાનું વિચારી રહ્યા છે પાવર સેક્ટરમાં, એનર્જી સેક્ટરમાં, જેથી કરીને એ લોકોને એક બેલેન્સ લાવવાનું ક્રિએટ કરી શકે કે આપણે વધારે પડતું ઇનઇક્વાલિટી, જે આ નિશાંતભાઈએ કહ્યું કે ટેક્સ કેમ એક જ બાજુ છલકી જાય છે, એ ન થાય તેના હું કહું છું પૂરતા પ્રયત્નો ગવર્મેન્ટે કર્યા છે. અને જેમ રિંકેશભાઈએ ધ્યાન દોર્યું છે એ પ્રમાણે એક નાનો ચેન્જ, જે અત્યારે કદાચ રિંગ કોલર ટ્યુન જે ગવર્મેન્ટે મેન્ડેટરી દરેકના ફોનમાં વગાડી છે, હાલ તો બધાને મોડે થઈ ગઈ હશે. હવે વેક્સિનેશન, પણ જે દિવસથી વેક્સિનેશન ઇમ્પ્લિમેન્ટ થયું તો એ વેક્સિનેશન માટે પણ યોગ્ય. હવે એ તમે જે શ્રમી યોગ છે એ લોકોને આવી રીતે નોલેજ આપવું, કારણ કે અત્યારે ફોન લગભગ બધા પાસે છે, રાઈટ? તો હવે એ વેક્સિનેશનનો પ્લાન રોલ આઉટ કઈ રીતે થશે એ એક ઇમ્પોર્ટન્ટ એક્સપેન્ડિચર હું માનીશ.
કે ગવર્મેન્ટનો રહેશે હજી એક આ વર્ષ સુધી, અને આગળ જતા મેં પહેલા પણ કહ્યું એમ હવે 2030 સુધી આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ છીએ કે ઓટોમાઇઝેશન, રોબોટિક્સ, એઆઈ એ એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી ઊભી થશે, અને એમાં બી સ્કિલ્ડ એઝ વેલ એઝ તમે જોઈ શકશો તો આજકાલના યુવાઓ અને જે કમિંગ જનરેશન્સ છે એ અત્યારથી કોડિંગ માટે પણ પ્રિપેર્ડ છે. તો હું એવું માનું છું કે એ એક આખું રૂટ લેવલથી ઊભું થઈ રહ્યું છે. સત્યનભાઈએ જે કહ્યું કે ગવર્મેન્ટે ઘણું બધું સ્ક્રુટિની, ઇન્કમ ટેક્સની ટ્રાન્સપરન્સી લાવી રહ્યા છે, તો એ બધા મેજર્સ ધીરે ધીરે સારા છે. પણ પેલું કહીએ ને કે ખાવાની કેપેસિટી છે પણ પચાવવાની કેપેસિટી ખરી એ હજી આપણે બધા, કારણ કે આપણા દેશનું પોપ્યુલેશન, અને પોપ્યુલેશનમાં એ એવો વર્ગ જે બિલકુલ શ્રમિક છે, જેને ખાલી બેઝિક નોલેજ છે, અને જે ભણેલો વર્ગ છે. હવે ભાર ભણેલા વર્ગ ઉપર આવશે કે તમે સમજો છો તો તમે પહેલા સપોર્ટ આપો, તમે અવેરનેસ વધારે ક્રિએટ કરો. ગવર્મેન્ટે ઘણું કર્યું છે, અને ડિફેન્સ બાજુ બી તમે જોવા જશો તો છેલ્લા કેટલાક સમયથી જે ડિફેન્સે પ્રોજેક્શન્સ આપ્યું હોય એના કરતા 25 થી 30% હું એવું માનું છું કે ગવર્મેન્ટે થોડું ઓછું આપ્યું હશે, કે એ જ પ્રમાણે દરેક સેક્ટર વાઇઝ એ લોકો એલોકેટ કરતા હોય છે. પણ ગિવન ધ ફેક્ટ કે હવે આ ગવર્મેન્ટે એવું ચાન્સ નથી મૂક્યો કે એ લોકો રિસ્ક લેવા નહીં માંગે. જેમ કે રફાયેલનું ઇમ્પ્લિમેન્ટેશન ને કોન્વોયમાં ડિપ્લોય કરવું એ પોતાનામાં જ એક બહુ મોટી એ હતી. આર્મીને પૂરતી વ્યવસ્થા, જેમ કે ડિફેન્સનું જે ગઈ વખતે બજેટ ઇસ્યુ કર્યું તો એમાં મેજોરિટી પાર્ટ એ લોકોના પેન્શનમાં ગયેલું છે, તો એ સારું છે. પણ એને હવે મેં જેમ કહ્યું એમ કે હવે એ બધાને સપોર્ટ આપવા માટે પણ આખા દેશે ઊભા થવું પડશે. અત્યારે જે વી શેપ ઇકોનોમીનો થઈ ન જાય એના માટે જે સમજે છે, જ્યાં અવેરનેસ, અમારા બધાનો રોલ એમાં જરૂરી છે. એઝ અ સીએ ઓલ્સો આઈ વિલ સે ધીસ કે જ્યાં જેટલું ટ્રાન્સપરન્સી આપણે બધા ભેગા થઈને લાવીશું તો આવનારી જનરેશન પણ એવું કહેશે કે ના, ભારત લોકો અમેરિકા જેમ અત્યારે એક એવો પીરિયડ હતો જ્યારે યુથ વર ક્રેઝી કે ના અમે બહાર જ જઈશું, વી વુડ સેટલ ઇન અમેરિકા. હવે એ પીરિયડ નથી. હું જોઈ શકું છું કે અહીંયા આગળ પીપલ આર એક્સાઇટેડ કે ના અમે પ્રોજેક્ટ્સ અહીંયા કરીશું. અને પ્લેટફોર્મ સારું મળી રહ્યું છે ને, સૌથી મોટો તેનું કારણ શું હોઈ શકે? જેમ શરૂઆતમાં યુથને એવું લાગતું હતું, છેલ્લા એક દાયકાની વાત કરીએ તો કદાચ એક દાયકા પહેલાં યુથ જે વિચાર કરતો હતો કે હવે મારે ભણી ગણીને અને આગળ વધવું છે તો હું વિદેશમાં જઈને અને મારો નિવાસ કરીશ, અથવા તો મારું ફ્યુચર હું વિદેશમાં વિચારીશ. કારણ કે શું તે વખતે પૂરી માત્રામાં પ્લેટફોર્મ પૂરું નહોતું પાડવામાં આવતું, અથવા તો પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવતું હતું તો તેઓની અત્યારે ઝંખના, અથવા તો લોકો કદાચ તેઓને સમજતા નહોતા, તેઓના માટે નવા સ્ટાર્ટઅપ્સનો કોઈ વેગ નહોતો. યુથની વાત કરીએ છીએ આપણે, યુવા વર્ગની વાત કરીએ છીએ. મુદ્દો મારો નિશાનજી એ રીતનો પણ હોઈ શકે, આપણે એક યુવા છો, દેશ માટે જે આપ કરી રહ્યા છો એક વેપારીની દ્રષ્ટિએ અથવા તો આપના ધંધાની દ્રષ્ટિએ, તેની સાથે સાથે દેશનો જે નવો યુવા વર્ગ છે, જે નવી પેઢી છે, જે હજી ઉગીને અને આગળ નીકળી રહી છે, જે હજી ભણી રહી છે, ટેકનોલોજી અને ક્રેડિશન્સ તરફ આગળ વધારે ઇન્ટરેસ્ટ દાખવી રહી છે. પારદર્શકતા એક તરફ સરકાર જે કહી રહી છે કે ઓનલાઈન અને ડિજિટલાઇઝેશન તરફ સરકારનું જે ભારણ છે, શું લાગે છે કે આ દિશામાં આગળ વધવાથી અને કેટલી સમય મર્યાદામાં હજી પણ આપણે સંપૂર્ણપણે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી જઈશું? જેમ ટેલિફોનની એક ખાસ ઉદાહરણ પૂજાબેને પણ આપ્યું કે કોલર ટ્યુન જે કોરોના દરમિયાનમાં પણ આપણે સાંભળી, હવે વેક્સિનેશન દરમિયાન પણ સાંભળી રહ્યા છે. જો આ દેશની આબાદી અત્યારે આપણે સરેરાશ 135 કરોડની જંખીએ તો 100 કરોડ કરતાં વધારે લોકો પાસે મોબાઈલ ફોન છે. એટલે આપણે એક એવરેજ દર્શાવી શકીએ કે આ એવરેજ અને લોકો સુધી પહોંચવાનું રીચ અથવા તો માધ્યમ ગવર્મેન્ટ જે દિશામાં વિચાર કરી રહી છે તેનું અમલીકરણ થઈ રહ્યું છે. હવે આપણે જો રાહ કોઈ જોતા હોય તો તે રાહ જોઈએ છે આપણે કે આપણને આનું ફળ શું મળશે. જી ચોક્કસથી જણાવી દઉં. એક તો જસ્ટ પ્રકાશ પાડું તમને કે ગઈકાલે જ અમે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ દ્વારા એક સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં ટેકનોલોજીને લઈને પણ ઘણી બાબતો ઉપર ચર્ચા થઈ હતી. ભારતમાં કેટલા મોબાઈલ યુઝર્સ છે, કેટલા મોબાઈલ યુઝર્સ કેટલો સમય વિતાવી રહ્યા છે અને એ સમયમાં તે લોકો શું જોઈ રહ્યા છે, તો બધા ઉપર ડિટેલમાં અમે ચર્ચા કરી હતી. અને આપને જણાવી દઉં કે આફ્ટર કોરોના ઘણા બધા જ્વેલર્સ એમના ઓનલાઈન પ્લેટફોર્મ ઉભા કરી ચૂક્યા છે, ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરી રહ્યા છે અને સારું એવું વેચાણ મળી રહ્યું છે. આપને જસ્ટ એક બે નાની બ્રાન્ડ દ્વારા એક્ઝામ્પલ આપું કે કેરેટ લેન 2008માં ફક્ત ઓનલાઈન પ્લેટફોર્મથી વેચાણ કરતી હતી, જે વખતે ઇન્ટરનેટ પણ પેઇડ હતું. એવા સમયમાં તે લોકો ટેકનોલોજીના માધ્યમથી આવી ચૂક્યા હતા અને આજે લગભગ એમના સ્ટોર પણ છે અને ઓનલાઈન એ લોકો બતાવી પણ રહ્યા છે. તો
એ દિશામાં લગભગ જે ઓર્ગેનાઇઝ સ્ટોર છે, જે ઓર્ગેનાઇઝ જ્વેલર છે અને જેમની નવી પેઢી હાલ એમાં કાર્યરત છે, યંગસ્ટર્સ સ્પેસિફાય, તો તે લોકોએ અપગ્રેડ કરી અને પોતાની સિસ્ટમ ઓફલાઈન સ્ટોર અને ઓનલાઈન સ્ટોર એમ દરેક રીતે વિકસાવી છે. અને હું તો એક જ કહું છું કે ભારતમાં સૌથી મોટું સુખ એ છે કે આપણે 137 કરોડ કસ્ટમર મળે છે, જે દુનિયામાં ક્યાંય નથી મળતા. એટલે ભારતમાં જે વેપાર અને વિકાસની જે વાત છે તો એ ક્યારેય ઓછી નથી થવાની, કારણ કે એક સાથે આટલા બધા કસ્ટમર્સ અને જો આપને લાભ લેતા આવડે વિથ ધ ટેકનોલોજી, તો આગામી સમયમાં લગભગ એવું કહી શકાય કે દરેક જ્વેલર આજે વેબસાઇટ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે, પોતાનું અસ્તિત્વ વેબસાઇટમાં બતાવવા માટે. આજે તમે કોઈ વેબસાઇટ વાળાને જો કોન્ટેક્ટ કરો તો એ લોકો પણ વેઇટિંગમાં કામ કરી રહ્યા છે કે અમારે આટલો સમય લાગશે. રાઈટ. બિલકુલ, એટલે સમય લાગશે, કેટલો લાગશે નિર્ધારિત અત્યારે આપણે કદાચ આ આંકડો સંપૂર્ણપણે પ્રજા સમક્ષ ન મૂકી શકીએ, તેનામાં કોઈ વાંધો નથી. મુદ્દો અત્યારે આપણે એ જ યથાવત રાખીશું. સત્યેન, છેલ્લો સવાલ મારો આપને રહેશે. ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે તો આપ આ પેનલને રિપ્રેઝેન્ટ કરી જ રહ્યા છો, પણ તેની સાથે દેશના આ ટેક્સ પેયર નાગરિક તરીકે પણ આજે આ પેનલને આપ રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો. સૌથી મોટી વાત અહીંયા ત્યાં આવે છે કે રાજકારણ સાથે જોડાઈ રહેવું અને તેની સાથે સાથે આ દેશ માટે અને દેશનું હિત વિચારવા માટે અત્યારે આપણે જો યુથને પ્રોત્સાહન આપવાની વાત હોય, ખાસ કરી આર્થિક બાબતે, તો આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટી હંમેશા રાષ્ટ્રનીતિને પ્રાધાન્ય આપે છે રાજનીતિ કરતા. આપ ભારતીય જનતા પાર્ટી અને આ જે સરકારની કોઠાસૂઝનો એક દાખલો આપની સમક્ષ મૂકવા માંગુ કે પહેલા માર્ચ એપ્રિલની આસપાસ આ બજેટો ડિક્લેર થતા હતા, એને એક્ઝિક્યુટ કરતા કરતા ઘણો ટાઈમ જતો હતો. એક નાનકડી કોઠાસૂઝ વાપરીને સરકારે 1 ફેબ્રુઆરીએ બજેટ ડિક્લેર કર્યું, જેથી કરીને 1 એપ્રિલથી આ આખા બજેટ એલોકેશનને અમલીકરણ તરફ લઈ જઈ શકાય. એટલે આ વિચારાધીન સરકાર છે, આ વિચાર કરતી લોકો માટેની સરકાર છે. એટલે હું આપને ચોક્કસપણે એવું માનું છું કે જેમ આપે બહુ સાચી વાત કીધી કે હું કાર્યકર્તા પણ છું અને હું ટેક્સ પેયર પણ છું, તો મારા માટે જો એ સવલતો વિચારી શકતા હોય, ઓનલાઈનની એ જે રેટ ટ્રેપેઝિયમ કાપવાની, જેમ થોથા ને થોથા ઇન્કમ ટેક્સના ભરવામાં આવતા હતા, એની જગ્યા પર આખી ડિજિટલ ઇકોનોમી તરફ આપણે જઈ રહ્યા છે. તો હું ચોક્કસપણે માનીશ કે આ સુખાકારી માટેનું બજેટ હશે, લોકોના આ દેશની પ્રગતિ માટેનું બજેટ હશે. અને આવનાર દિવસો, આ મારા શબ્દોને આપ આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે એ પ્રજાલક્ષી બજેટ લઈને ભારતીય જનતા પાર્ટી આજે 11 વાગે આવશે. બિલકુલ, આશા એવી જ રાખીએ આપણે. મહદઅંશે આપણે જેટલા પણ મુદ્દાઓની ચર્ચા કરી, જો કે આ ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. સૌથી મહત્વની બાબત એ છે કે 11 વાગે જ્યારે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે, તે દ્રષ્ટિકોણ આપણી વચ્ચે અને આજનું બજેટ કેવું રહેશે, તે સૌથી મોટો અત્યારે મુદ્દો છે. ચર્ચા આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે લગભગ તમામ સેક્ટર્સને આપણે ફરી એક વખત નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ પ્રયાસ સૌથી મહત્વનો બની રહે છે ત્યારે જ્યારે સરકાર લોકોનું હિત વિચારી, લોકોના આર્થિક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કરતી હોય છે. મોદી સરકારનું આ 9મું બજેટ છે. આવનારા બજેટ પહેલાં, એટલે કે આજનો દિવસ 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે બજેટ રજૂ થાય છે, નિર્મલા સીતારમણ દેશના નાણામંત્રીનું સવારે જ આપણે જે દ્રશ્યો જોયા અને થોડાક સમય પહેલાંના જે દ્રશ્યો આપણે જોયા કે જ્યારે તેઓએ મીડિયા સમક્ષ આવીને અને જે બજેટનું ટેબ હતું તે આપણી વચ્ચે રજૂ કર્યું. અને આ ટેબ્લેટ હવે જ્યારે આપણી સમક્ષ બજેટના આંકડાઓ રજૂ કરશે, કઈ દિશામાં આ આંકડાઓ રજૂ થાય છે, કોના માટે સૌથી વધારે સુખાકારી આ બજેટ નીવડશે, તે તો ચર્ચા આગળ વધતા થતી જ રહેશે. પણ અત્યારે યુનિયન બજેટ 2021 એટલે કે દેશની આગળ પ્રદર્શિત થનારું, દેશ માટે પ્રદર્શિત થનારું આ આર્થિક બજેટ કઈ દિશામાં અને કોના માટે સુખાકારી બની રહેશે તે જોવાનું એ રહે છે. એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ.